જૈન સમાજમાં નવકાર મંત્રનું અનેરું મહત્વ હોય છે ત્યારે પાલ ખાતે રહેતા 63 વર્ષીય શોભનાબેન જયેશભાઈ શાહ દ્વારા 2 વર્ષમાં 51,000 થી વધારે નવકાર મંત્ર લખવામાં આવ્યા છે। આ નવકાર મંત્ર 50 થી વધારે અલગ અલગ ભાષા અને અલગ અલગ કૃતિઓમાં લખવામાં આવ્યા છે, જેવી કે બ્રાહ્મી લિપિ, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી જેવી અનેક ભાષાઓ સાથે જૈન શાસ્ત્રોમાં જેનું મહત્વ રહેલું હોય છે। જૈન સમાજમાં નવકાર મંત્રનું અનેરું મહત્વ રહેલું હોય છે ત્યારે પાલ ખાતે રહેતા 63 વર્ષીય શોભનાબેન જયેશભાઈ શાહ દ્વારા 2 વર્ષમાં 51,000 થી વધારે નવકાર મંત્ર લખવામાં આવ્યા છે। આ નવકાર મંત્ર 50 થી વધારે અલગ અલગ ભાષા અને અલગ અલગ કૃતિઓમાં લખવામાં આવ્યા છે, જેવી કે બ્રાહ્મી લિપિ, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી જેવી અનેક ભાષાઓ સાથે જૈન શાસ્ત્રોમાં કે જેનું મહત્વ હોય છે ત્યારે એવી અનેક કૃતિઓમાં નવકાર મંત્રનું આલેખન કરવામાં આવ્યું છે, જેમ કે નવપદ, અસ્તમંગલ, જૈન સમાજનું શાસનધ્વજ, કળશ, કમળ, 14 રાજલોકની પ્રતિકૃતિ, અષ્ટ પ્રતિહારી, શ્રી લક્ષ્મીજી, સરસ્વતીજી ઓમ મંત્રની સાથે નવકાર મંત્રનું આલેખન કરવામાં આવ્યું છે। આ નવકાર મંત્ર આચાર્ય ભગવાન શ્રી ઓમકાર સુરેશ્વરજી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે 1,08,00,000 શ્રી નવકાર મહામંત્ર આલેખન પુસ્તિકાની પ્રેરણા પરમ પૂજ્ય ભગવાન યશો વિજય સુરેશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી। આ 2 વર્ષમાં શોભનાબેન જયેશભાઈ શાહ દ્વારા 51,000 થી વધારે નવકાર મહામંત્ર બુકમાં લખવામાં આવ્યા છે। 50,000 37 બુક છે, 50,000 નવકાર લખાયા છે અને નેગેટિવમાંથી એકદમ પોઝિટિવ થઈ છું। આર્ત ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં આવી છું। મન એકદમ શાંત થઈ ગયું છે। શું ફરક પડ્યો તમને તમારા જીવનમાં? આજ મન એકદમ શાંત થયું। હવે કોઈ દિવસ નેગેટિવ વિચાર નથી આવતા, શાંતિપૂર્વક રહી શકું છું। ઉચાટવાળું મન નહીં હોય, ક્યાં બી જવું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।